ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ વિશે ચર્ચા કરી હતી, બરોબર? જેમાં 3 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય જીટીયુમાં. વોટ ઇઝ એમ્બેડેડ સિસ્ટમ? તમારે ડેફિનેશન સાથે તમારે એની જે વિશેષતા છે, એના એક્ઝામ્પલ છે, એના ઉદાહરણ જે પણ કાંઈ છે એ તમારે સમજાવવાનું થાય, બરોબર? એમ્બેડેડ સિસ્ટમમાં તેનો સમાવેશ થાય છે એ તમારે સમજાવવાનું થાય. 4 માર્કનો ક્વેશ્ચન મેં તમને વાત કરી હતી કે એમ્બેડેડ સિસ્ટમનું ક્લાસિફિકેશન, બરોબર? ક્લાસિફિકેશન ઓફ એમ્બેડેડ સિસ્ટમ. ઓકે, 4 માર્કનો ક્વેશ્ચન હોય તો એ રીતે લખવાનું, અને 7 માર્કનો ક્વેશ્ચન હોય, બરોબર, તો ઇન ડિટેલ તમારે લખવાનું. ઇન ડિટેલ કેવી રીતે? તો કે એમ્બેડેડ સિસ્ટમના ક્લાસિફિકેશનમાં બે આપણે પાર્ટ જોયા, બરોબર, કે બેઝડ ઓન પરફોર્મન્સ, બરોબર, કે જરૂરિયાત મુજબ જે રિક્વાયરમેન્ટ હોય એ રીતે ફંક્શન રિક્વાયરમેન્ટ, બરોબર, પરફોર્મન્સના આધારે જે રિક્વાયરમેન્ટ હોય એ, બરોબર. અને બીજું જોયું હતું કે બેઝડ ઓન પરફોર્મન્સ ઓફ ધ માઇક્રો કંટ્રોલર, કે માઇક્રો કંટ્રોલરના પરફોર્મન્સના આધારે, બરોબર. તો જ્યારે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બરોબર, તો ઇન ડિટેલ તમારે જે પણ કાંઈ સબ ટાઈપ છે, બરોબર, ફોર એક્ઝામ્પલ માઇક્રો કંટ્રોલરના જે સબ ટાઈપ છે, બરોબર, કે સ્મોલ સ્કેલ એમ્બેડેડ સિસ્ટમ છે, મીડિયમ સ્કેલ છે એમ્બેડેડ સિસ્ટમ છે, અને લાર્જ સ્કેલ એમ્બેડેડ સિસ્ટમ છે, બરોબર. તો એને તમારે ઇન ડિટેલ 7 માર્કનો ક્વેશ્ચન પૂછે તો તમારે લખવાનું થાય, બરોબર. આ ચેપ્ટરમાં આપણે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ બધું કવર કર્યું છે. ઓકે, વધારાનું જે પ્રોગ્રામિંગ છે કે કંઈ આપણે કવર કર્યું નથી, બરોબર. ઓકે, આપણે આ સ્ટડી કરી ગયા હતા, જોઈ લીધું હતું, બરોબર. આ લેક્ચરમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું ક્લાસિફિકેશન ઓફ એમ્બેડેડ સિસ્ટમ. ઓકે, હવે આ ડિફરન્સ બિટવીન એસેમ્બલી લેંગ્વેજ અને સી લેંગ્વેજ, બરોબર, કે આ એક્ઝામમાં લગભગ કે પૂછાણું નથી, તોય છતાં આપણે ડિફરન્સ જે છે એ કરી લેવો, બરોબર. જસ્ટ વેઇટ. હા, હા મેડમ, બોલો. જય માતાજી. હા બ્રો. કેમ, શું થયું? હું તમને થોડી વારમાં ફોન કરું, લેક્ચર ચાલુ છે. થોડી વારમાં ફોન કરું તમને. જે બાજુમાં. ઓકે, તો ડિફરન્સ એસેમ્બલી લેંગ્વેજ અને સી લેંગ્વેજ, બરોબર. તો જીટીયુમાં આ ક્વેશ્ચન આપણે જોયો નથી, બરોબર, પણ તોય છતાં જીટીયુમાં કંઈક તમને ક્વેશ્ચન પૂછાય છે તો એ ક્વેશ્ચન તમારે કરી લેવો, બરોબર. ઓકે, એકવાર તમે ખાલી રીડ કરી લેજો. ઓકે, મોસ્ટ એમપી ક્વેશ્ચન વાત કરીએ કે એસેમ્બલી લેંગ્વેજ, બરોબર. એસેમ્બલી લેંગ્વેજ વિશે આપણે ચર્ચા કરીએ, બરોબર. તો આપણને ખ્યાલ છે કે આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે જે માઇક્રો કંટ્રોલર છે એ પ્રોગ્રામ દ્વારા ચાલે છે, બરોબર. પ્રોગ્રામિંગ દ્વારા માઇક્રો કંટ્રોલર ચાલે છે, બરોબર. અને પ્રોગ્રામ શું છે? તો કે ઇન્સ્ટ્રક્શન જે છે એનો સમૂહ છે, બરોબર, ઇન્સ્ટ્રક્શનનો. તો એસેમ્બલી લેંગ્વેજમાં ઘણી બધી વિવિધ પ્રકારની ઇન્સ્ટ્રક્શનો હોય છે, બરોબર. એ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવા માટેનો આપેલો આદેશ, બરોબર, કે કોઈ પણ કાર્ય, આપણે કોઈ પણ જટિલ કાર્ય કરાવવું છે કે કોઈ પણ કોમ્પ્લિકેટેડ કાર્ય કરાવવું છે, બરોબર, તો એ કાર્ય કરવા માટેનો જે આદેશ છે, બરોબર, એને ઇન્સ્ટ્રક્શન આપણે કીધું હતું, બરોબર. તો 8051 તેની એસેમ્બલી ભાષાનો ઉપયોગ કરી અને ઉપયોગ કરી અને પ્રોગ્રામ માટે આ બધા ઇન્સ્ટ્રક્શન શીખવી આપણે જરૂરી છે, બરોબર. તો અલગ અલગ પ્રકારની જે ઇન્સ્ટ્રક્શન છે આપણે સ્ટડી કરીએ. તો જીટીયુમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાશે કે 8051 ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ એક્સપ્લેન કરો અથવા તો દોરો, બરોબર. આવી રીતે હશે તમારે ક્વેશ્ચન જીટીયુમાં, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન. ઓકે, અહીંયા ફક્ત સમજવા માટે જે છે એ તમારે ખાલી તમારા જસ્ટ નોલેજ માટે કે માઇક્રો કંટ્રોલર અને પ્રોગ્રામ ઉપર આધાર રાખે છે, બરોબર. પ્રોગ્રામ ઉપર કાર્ય કરે છે, અને પ્રોગ્રામ એ ઇન્સ્ટ્રક્શનનો સમૂહથી બનેલો છે. અને આ ઇન્સ્ટ્રક્શન જે છે એ કોઈ પણ કાર્ય કરવા માટેનું કમાન્ડ છે, બરોબર. કે જેમ કે આપણે ડેટા ટ્રાન્સફર છે, ઇન્સ્ટ્રક્શન, બરોબર. તો એ શું કરે છે કે ડેટાને ટ્રાન્સફર કરે છે, ફોર એક્ઝામ્પલ સરવાળો બાદબાકી છે, બરોબર. એ આપણે કમાન્ડ આપીએ છીએ અને એ ડેટા ટ્રાન્સફર કરે છે, બરોબર. તો આ રીતે આ ઇન્સ્ટ્રક્શન હોય છે, જે આપણે અલગ અલગ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણે સમજીશું, બરોબર. અત્યારે ખાસ સમજીએ કે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ કેવી રીતે હોય, બરોબર. કેવી રીતે ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ બનેલું હોય છે એ આપણે જોઈએ. તો જનરલી ઇન્સ્ટ્રક્શન જે છે એ બે ભાગમાં હોય છે, બરોબર. 8051 ની વાત કરીએ છીએ. ઇન્સ્ટ્રક્શન જે છે એ બે ભાગમાં વહેંચાયેલી હોય છે, ઓપકોડ અને ઓપરેન્ડ, બરોબર. બે પ્રકારની, ઓપકોડ અને ઓપરેન્ડ, બરોબર. ઓપકોડ એ શું છે? તો કે ઓપરેશનલ કોડ છે, અને એ ઓપરેટરને સૂચવે છે કે કયું ઓપરેશન થશે, બરોબર. ખાસ યાદ રાખજો ઓપરેન્ડ અને ઓપકોડ વિશે, કે ઓપરેટર જે છે એ સૂચવે છે, ઓકે,
કે કયું ઓપરેશન થશે, બરોબર. તો પછી ઓપરેન્ડ ની વાત કરીએ, બરોબર. ઓપરેન્ડ એટલે કે ઓબ્જેક્ટ જે છે કે જેના પર આપણે ઓપરેશન કરવાના છીએ, જે પણ કઈ ઓબ્જેક્ટ હોય છે કે જેના ઉપર આપણે ઓપરેશન કરવામાં આવશે, બરોબર, એને આપણે ઓપરેન્ડ કહેવામાં આવે છે. બંને વચ્ચેનો ખાસ ડિફરન્સ તમે સમજો, બરોબર. ઓકે. તો જે ઓબ્જેક્ટ જે છે એ મેમરી લોકેશન હોય છે, જે મોટા ભાગના ઇન્સ્ટ્રક્શનના બે ઓપરેન્ડ હોય છે, બરોબર. જે સોર્સ અને ડેસ્ટિનેશન. સોર્સ અને ડેસ્ટિનેશન શું છે? ફોર એક્ઝામ્પલ, આ રીતે તમને ઇન્સ્ટ્રક્શન આપેલી હોય, બરોબર, કે મૂવ એ R2, બરોબર. તો R2 જે છે એ શું છે? સોર્સ, બરોબર, કે જ્યાંથી ડેટા આવે છે, બરોબર, એ સોર્સ. અને જે બાજુમાં જે એ લખેલો છે, બરોબર, એ છે ડેસ્ટિનેશન, કે જ્યાં ડેટા આપણે સ્ટોર કરવાનો છે. ડન, બરોબર. આ મૂવ એ શું છે? એ ઇન્સ્ટ્રક્શન છે. ફર્સ્ટ જે હોય છે હંમેશા એને ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, અને લાસ્ટમાં હોય છે એને સોર્સ કહેવામાં આવે છે. આપણે સોર્સ થી ડેસ્ટિનેશન વાત કરતા હોઈએ ને, તો આમાં આપણે ઉલટું છે કે ડેસ્ટિનેશન પહેલા હોય અને સોર્સ પછી હોય, બરોબર. એટલે કે સોર્સ માંથી ડેટા જે છે ટ્રાન્સફર થશે શેમાં? તો કે રજીસ્ટર એમાં, બરોબર. આટલું આપણે યાદ રાખશું. સોર્સ એટલે શું કહેવામાં આવે? કે જ્યાંથી આપણે ડેટા આવે છે, બરોબર. અને ડેસ્ટિનેશન એટલે શું? કે ડેટા આપણને જ્યાં સ્ટોર થાય છે ત્યાં, બરોબર. બીજું એક ખાસ સમજીએ કે લેબલ અને કમેન્ટ, બરોબર. તો કે લેબલ કોને કહેવામાં આવે? કે તો કે પ્રોગ્રામિંગ દરમિયાન કોઈ પણ મેમરી લોકેશનને આપેલું નામ છે, બરોબર, લેબલ. ઓકે. કોઈ પણ પ્રોગ્રામ આપણે કરતા હોય, બરોબર, તો એ કોઈ પણ નામ તો હશે ને, બરોબર. તો એ મેમરી લોકેશન નું આપેલું એક નામ છે. ઓકે. કમેન્ટ શું છે? તો કે કમેન્ટ પ્રોગ્રામ વાંચન વાંચવા સુધારવા માટે લખવામાં આવે છે ને, તે પ્રોગ્રામ ઓપરેશન અથવા તો એ પ્રોગ્રામ લોજિક સમજાવે છે, બરોબર. કમેન્ટ છે એ. ઓકે. જો અહીંયા મેં તમને ફોર્મેટ બનાવીને આપ્યું છે, બરોબર, કે લેબલ એ શું છે? તો કે કોડ મેમરી એડ્રેસ છે, અને સોર્સ પછી ઓપકોડ હશે, ડેસ્ટિનેશન ફર્સ્ટ હશે. ઓપકોડ એટલે શું? કે એ કોઈ પણ પ્રકારની ઇન્સ્ટ્રક્શન, બરોબર. ફોર એક્ઝામ્પલ મૂવ છે, એડ છે, બરોબર, કોઈ પણ હશે, બરોબર. ઓકે. નીચે પણ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે, બરોબર. પેલા ખાલી ઓપકોડ છે, ડેસ્ટિનેશન છે, સોર્સ છે ને કોમેન્ટ છે, બરોબર. તો જે ડેસ્ટિનેશન અને સોર્સ એ શું છે? ઓપરેન્ડ, બરોબર. અને ઓપકોડ એ શું છે? કોઈ પણ પ્રકારની ઇન્સ્ટ્રક્શન હશે, બરોબર. આ ઇન્સ્ટ્રક્શન, આ ફોર્મેટ છે, આ ફરજિયાત તમારે ડ્રો કરીને આવવાનું છે, તો જ તમને માર્ક મળવા પાત્ર રહે. ઓકે. જો નીચે એનું આપણે જે પણ કઈ ડેટા આપણે એડ કરીએ એ છે, બરોબર. ફોર એક્ઝામ્પલ BCK એટલે કે બેક, બરોબર. તો એ લેબલ છે, બરોબર, એનું લેબલ છે. પછી ઇન્સ્ટ્રક્શન કઈ? તો કે મૂવ, બરોબર. તો ઇન્સ્ટ્રક્શન જે પણ કઈ આપણે યુઝ કરીએ એને શું કહેવાય? તો કે ઓપકોડ, બરોબર. એના પછી જે પણ કઈ આપણે ડેટા રહેલો છે મેમરીમાં, બરોબર, એમાં ફર્સ્ટ જે છે એ રજીસ્ટર એને શું કહેવામાં આવે છે? કે ડેસ્ટિનેશન, બરોબર. અને R0, બરોબર, એને શું કહેવામાં આવે? સોર્સ, બરોબર. અને R0 અને R જે પણ કઈ લોકેશન છે એને શું કહેવામાં આવે છે? ઓપરેન્ડ, બરોબર. પછી કોમા, કોપી R0 કનેક્ટ કોન્ટેન્ટ ઇન્ટુ એ, બરોબર. એ શું છે? તો કે કમેન્ટ છે, બરોબર. તો આ રીતે તમારે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ હશે. જીટીયુમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલું લખીને આવવાનું થાય. ઓકે. હવે ટાઈપ ઓફ સોરી ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન, બરોબર. જીટીયુમાં તમને આ પણ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય અથવા 7 માર્કનો પૂછાય, બરોબર. 7 માર્કમાં નહીં પૂછે, કેમ કે આમાં ઇન ડિટેલમાં આપણે ખાલી ડેટા એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શન નથી આપણે ખાલી જોવાની છે, બરોબર. બીજા કઈ એક્ઝામમાં પૂછાણું નથી. 7 માર્કનો હોય તો આપણે ઇન ડિટેલ બધું લખવાનું થાય, બરોબર. પણ અત્યારે 4 માર્કનો ક્વેશ્ચન તમને ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન તમને પૂછાય, બરોબર. તો આ 6 ઇન્સ્ટ્રક્શન વિશે આપણે સમજીએ, બરોબર. ફર્સ્ટ છે ડેટા એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શન, બરોબર. શું કહેવા માંગે છે? તો કે ડેટાને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવામાં આવે છે, બરોબર. એટલે શું? કે એક સ્થાનેથી લઈ અને બીજા સ્થાને આપણે એને ડેટાને ટ્રાન્સફર કરવાનો છે, બરોબર. એ કામ કોનું છે? કે ડેટા એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શન, બરોબર. ઓકે. આટલી એક વસ્તુ ક્લિયર. આપણે આમાં એ સમજવાનું છે કે ડેટાને આપણે ટ્રાન્સફર કરવાનો છે સોર્સ થી લઈ અને ડેસ્ટિનેશન સુધી, બરોબર. એવા કયા કયા ડેટાનો સમાવેશ એમાં? તો કે ડેટા કયા સરનામા પરથી આપણે મેળવવું તે દર્શાવવામાં આવે છે, બરોબર. અને માઇક્રો કંટ્રોલર ડેટા એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ક્યાંથી લાવવું એટલે કે સોર્સ, અને ક્યાંથી મૂકવું એટલે કે ડેસ્ટિનેશન એ નક્કી કરવામાં આવે છે, બરોબર. આટલું ક્લિયર. પછી બીજી છે લોજિકલ ઇન્સ્ટ્રક્શન, બરોબર. લોજિકલ ઓપરેશન આપણે અલગ અલગ પ્રકારના લોજિકલ ઓપરેશન જોયા, કે એન્ડ છે, ઓર છે,
XOR છે, નોટ છે, જેવા વિવિધ પ્રકારના ઓપરેશન શેમાં થાય છે તો કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનમાં. ઓકે, તો કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ક્યાં થાય છે? લોજિકલ ઓપરેશન માટે. બરોબર. અને ઇન્સ્ટ્રક્શન જે આપેલો ડેટા હોય એ વિવિધ ઓપરેશન કરે છે, એન્ડ ઓર છે, XOR છે, નોટ છે. બરોબર. ડન. તો બહુ સિમ્પલ છે, સરળ છે. બરોબર. એકવાર ખાલી તમારે સમજવાની, વાંચવાની જરૂર છે. થર્ડ છે રોટેટ એન્ડ સ્વેપ ઇન્સ્ટ્રક્શન. આ શું કરે છે તો કે આ ઇન્સ્ટ્રક્શન જે છે એનો ઉપયોગ ડેટાને જમણી બાજુથી લઈ અને ડાબી બાજુ ફેરવવો હોય, ટૂંકમાં કહેવાનો મતલબ કે શિફ્ટ કરવાનો હોય ડેટા. બરોબર. ત્યારે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવે છે. બરોબર. ટૂંકમાં વાત કરીએ તો અદલા બદલી કરવી. બરોબર. કે ડાબી બાજુથી જમણી બાજુ લેવી ડેટાને. બરોબર. કે શિફ્ટ ડેટાને કરવો, ત્યારે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે. સ્વેપ અને રોટેટ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે. ડન. ઓકે. પછી છે બીટ વાઇઝ ઇન્સ્ટ્રક્શન. ઓકે. તો આ ઇન્સ્ટ્રક્શન નામ જ સૂચવે છે કે બીટ વાઇઝ. બરોબર. તેમ આપણે જો બીટને બદલે બીટ પર કામ કરે છે. બરોબર. બાઇટને બદલે બીટ પર કામ કરે છે. બરોબર. તો કે તેઓ 1 બીટ કોપી કરે છે, 1 બીટને એક સાથે પૂરક બનાવે છે વગેરે. બરોબર. ફોર એક્ઝામ્પલ છે ટગલ છે, ક્લિયર છે, સેટ છે. બરોબર. ઓકે. બીટ વાઇઝ એટલે કે જે બાઇટને બીટમાં રૂપાંતર કરીને બદલે છે, ટૂંકમાં કામ કરે છે. બરોબર. પછી ફિફ્થ છે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન. બરોબર. આ ઇન્સ્ટ્રક્શન આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં મેં સ્ટાર્ટિંગમાં વાત તમને કરી હતી કે લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન. બરોબર. તો એરિથમેટિક ઓપરેશન કેવા હોય તો કે એડ છે, ઇન્ક્રીમેન્ટ છે, ડિક્રીમેન્ટ છે. બરોબર. મલ્ટિપ્લિકેશન છે. આ બધા જે ઓપરેશન છે ને એને એરિથમેટિક ઓપરેશન કહેવાય. બરોબર. તો આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ક્યાં થાય તો કે આ ઇન્સ્ટ્રક્શનમાં આપેલો ડેટા જે સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, વિવિધ પ્રકારના આવા જે ડેટા છે એને ઓપરેશન કરવા માટે આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવે છે. ડન. પછી જે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન, જનરલી આપણે 5 ઇન્સ્ટ્રક્શન સ્ટડી કરવાની છે. બરોબર. 5 જ હોય છે. તો એ છતાં આપણને બુકમાં જે છઠ્ઠા પ્રકારની જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન, એ શું કહેવા માંગે છે તો કે આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ જે છે એ પ્રોગ્રામમાં શરતી ઉશાળા. બરોબર. એટલે શું થાય છે કે શાખાઓ. બ્રાન્ચ એટલે શું થાય? શાખા. બરોબર. આ તમને લેંગ્વેજ ન સમજે તો આપણે એટલું યાદ રાખવાનું કે આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ક્યાં થાય તો કે ક્યાંય પણ આપણે પ્રોગ્રામમાં શાખાઓ એટલે કે બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન, જે શાખાઓ વધારવાની હોય. બરોબર. અથવા તો ફ્લો બદલાવાનો હોય. બરોબર. ત્યાં બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે. બરોબર. ફ્લો બદલાવા માટે સામાન્ય રીતે પ્રોગ્રામ એક પછી એક ઇન્સ્ટ્રક્શન ચલાવે છે, પરંતુ બ્રાન્ચિંગ દ્વારા આપણે તેને બીજા સ્થાન પર આપણે મોકલી શકીએ છીએ. બરોબર. અલગ શાખામાં આપણે મોકલી શકીએ છીએ. ઓકે. તો આ બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન હતી. 6 ઇન્સ્ટ્રક્શન એકવાર રીડ કરી લેજો, સમજી લેજો. બરોબર. આ સ્કીપ નથી કરવાનો આ ક્વેશ્ચન. ઓકે. ડન. ઓકે. નેક્સ્ટ છે એડ્રેસિંગ મોડ. બરોબર. 8051 એડ્રેસિંગ મોડ. આનો વિડીયો તમને હું અલગથી મોકલી દઈશ. બરોબર. જે ઇમ્પોર્ટન્ટ છે, આ ક્વેશ્ચન 7 માર્કનો ક્વેશ્ચન હશે. બરોબર. આમાં મેં તમને જે પીડીએફમાં જે પણ કયા છે, બરોબર, એ એકવાર રીડ કરી લેજો. શોર્ટ એન્ડ સિમ્પલ આપ્યું છે. બરોબર. બીજો તમને જે વિડીયો તમને હું મોકલીશ ને, બરોબર, એમાં એક્ઝામ્પલ સાથે તમને સમજાવેલું છે. એ પણ જોઈ લેજો. એ તમને સમજાય તો એ તમે તમારી રીતે લખી લેજો. બરોબર. પણ આ એકવાર રીડ ખાસ કરી લેજો. બરોબર. આ ક્વેશ્ચન આપણે સ્કીપ કરવાનો નથી. બરોબર. 8051 એડ્રેસિંગ મોડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર. ખાલી તમને 4 માર્કનો ક્વેશ્ચન એવો પણ પૂછાય કે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ અથવા તો રજિસ્ટર એડ્રેસિંગ મોડ તમે સમજાવો. બરોબર. તો તમારે આ બધું સમજાવવાનું થાય. ખાસ કરીને એક્ઝામ્પલ. બરોબર. કે જો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે તો બરોબર, તેને આપણને કેવી રીતે ખબર પડે કે આ જે છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે તો કે એના ચિહ્ન દ્વારા. બરોબર. તો અહીંયા જો તમે, અહીંયા ચિહ્ન શું છે તો કે અહીંયા હેજ છે. બરોબર. તો હેજ એ શું સૂચવે છે તો કે એ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. ડન. તો ખાસ આનો વિડીયો મોકલી દઈશ. બરોબર. એ જોઈ લેજો. ઓકે. હવે જે વાત કરીએ આગળ આપણે કે જે મૂવ ઇન્સ્ટ્રક્શન છે, મૂવ એક્સ છે અને ખાલી મૂવ ઇન્સ્ટ્રક્શન છે. બરોબર. આની વચ્ચેનો ભેદ શું છે? બરોબર. એ આપણે જોઈએ. તો ખાલી મૂવ ઇન્સ્ટ્રક્શન ની વાત કરીએ. બરોબર. આ ક્વેશ્ચન તમને જીટીયુમાં અત્યાર સુધી પૂછાણો નથી, બટ આપણા નોલેજ માટે, સમજવા માટે, અને જીટીયુમાં કદાચ આ ક્વેશ્ચન પૂછાય જાય કે મૂવ ઇન્સ્ટ્રક્શન અને મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન વચ્ચેનો ભેદ તમે સમજાવો. બરોબર. તો ખાસ એના માટે આપણે આ સમજવું જરૂરી છે. બરોબર. અને આ જેટલા પણ ટોપિક કવર કર્યા છે
આમાં જેટલા પણ છે એમાંથી એક પણ સ્કીપ કરવાનું નથી, કેમ કે મોસ્ટ આઈએમપી જે પણ કાંઈ છે એ જ તમને આ પીડીએફમાં તમને આપ્યું છે, બરોબર? એટલે સ્કીપ કરવાનું નથી મહેરબાની કરી. ડન. હવે છે મૂવ ઇન્સ્ટ્રક્શન, બરોબર? મૂવ, બરોબર. તો આનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ માઇક્રો કંટ્રોલરની ઇન્ટરનલ મેમરીમાં આનો રજિસ્ટર અને એક્યુમ્યુલેટર વચ્ચેનો ડેટાની આપ-લે કરવી હોય, બરોબર, ત્યાં આનો ઉપયોગ થાય છે મૂવ ઇન્સ્ટ્રક્શનનો, બરોબર. મૂવ ઇન્સ્ટ્રક્શનની વાત મેં તમને કરી કે ડેટાને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને આપણે લઈ જવો હોય, બરોબર, એવા ઓપરેશન કયા કયા? તો કે આપણે એડ છે, સમ છે, બરોબર. એ આપણે જે ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીએ છીએ કે એક સ્થાનેથી બીજી જગ્યાએ આપણે ડેટા લઈ જવો હોય, બરોબર, ત્યારે મૂવ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય. તો ખાસ એટલી તો ખબર હોવી જોઈએ કે મૂવ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ક્યાં થાય. ડન. તેનું કાર્ય શું છે? તો કે ફક્ત ચિપની અંદર રહેલી મેમરી સાથે કાર્ય કરે છે, એની સાથે ખાલી કામ કરે છે, બરોબર. અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે મૂવ AR0, બરોબર. તો કે એ શું છે? એક્યુમ્યુલેટર. અને R0 શું છે? તો કે રજિસ્ટરનો ડેટા, બરોબર. એટલે R0 છે એ કેમાં જશે? એ ટ્રાન્સફર થશે એમાં, બરોબર, એક્યુમ્યુલેટરમાં કોપી થશે, બરોબર, એમાં કોપી કરશે, બરોબર. બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે 45 એ શું છે? એ ડેટા છે, બરોબર. અને હેજ એ શું છે? હેજ એ એવું સૂચવે છે કે ઇમિડિયેટ એડ્રેસિંગ બોર્ડ છે, બરોબર. તો કે 45 જે વેલ્યુ છે એ શેમાં સ્ટોર થશે? એ ડાયરેક્ટ એ R1 માં એ સ્ટોર થશે, બરોબર. તો આ મૂવ ઇન્સ્ટ્રક્શનના આ એક્ઝામ્પલ ઉદાહરણ છે, ખાસ તમારે લખવાના થાય. ઓકે, હવે છે મૂવ એક્સ. એટલે કે મૂવ એક્સ શું કહેવામાં આવે છે? મૂવ એક્સટર્નલ, બરોબર. મૂવ એક્સ એટલે કે મૂવ એક્સટર્નલ એનું ફૂલ ફોર્મ છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો અહીં એક્સ નો અર્થ શું થાય છે? એક્સટર્નલ. ઓકે, એક્સટર્નલ. આનો ઉપયોગ થાય છે એક્સટર્નલ એટલે કે બાહ્ય. આ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ માઇક્રો કંટ્રોલર બહાર જોડેલી એક્સટર્નલ મેમરીમાંથી ડેટા વાંચવા કે તેને લખવા માટે, રાઈટ કરવા માટેનો ઉપયોગ થાય છે, બરોબર. એનું ખાસ કરીને એનું કાર્યની વાત કરીએ તો આમાં ડેટા ટ્રાન્સફર હંમેશા એક્યુમ્યુલેટર અને બહારની મેમરી વચ્ચે થાય છે, બરોબર. ડીપીટીઆર છે અથવા તો R0 નો ઉપયોગ થાય છે. ઓકે, આના ઉદાહરણની આપણે વાત કરીએ ને તો મૂવ એક્સ એ @DPTR, બરોબર. જ્યારે પણ તમને @ નો ઉપયોગ કરવામાં આવે, એ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે આપણે સમજવાનું કે આમાં ડીપીટીઆર પોઇન્ટર નો ઉપયોગ થાય છે, બરોબર. તો કે ડીપીટીઆર દ્વારા દર્શાવેલ જે બહારની મેમરી લોકેશનમાંથી ડેટા એક્યુમ્યુલેટરમાં લેવામાં આવશે, એટલે કે રજિસ્ટર એમાં લેવામાં આવશે. કોનો ડેટા? તો કે ડીપીટીઆર જે પોઇન્ટર છે એનો ડેટા આપણે લેવામાં આવશે એમાં. ડન. હવે મૂવ સી, બરોબર. અહીંયા પેલા આપણે ઇન્સ્ટ્રક્શન જોઈ મૂવ, પછી મૂવ એક્સ, અને પછી જોઈએ આપણે મૂવ સી, બરોબર. તો અહીંયા મૂવ ઇન્સ્ટ્રક્શન જે છે એમાં 8051 માઇક્રો કંટ્રોલરમાં મૂવ નામની કોઈ પણ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રક્શન હોતી નથી, બરોબર. તો આમાં આ તમે જે ઇન્સ્ટ્રક્શન લગભગ તમને ત્રણેય સાથે નહીં પૂછાય, ખાલી તમને એવું જ કહેવામાં આવશે મૂવ અને મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન વચ્ચેનો ભેદ ખાલી તમે સમજાવો, આ નહીં હોય, બરોબર. પણ જસ્ટ આપણે સમજવા માટે અહીંયા અમે રાખેલું છે, બરોબર, કે આ ઇન્સ્ટ્રક્શન કોઈ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રક્શન હોતી નથી. મોટોરોલા જે 68000 જેવા અન્ય પ્રોસેસરમાં મૂવની જગ્યાએ મૂવ ઈ શબ્દ વપરાય છે, જેનું કામ છે મૂવ જેવું જ હોય છે એનું કાર્ય, બરોબર, કે આપણે ડેટા ટ્રાન્સફર કરવા જેવું જ એનું કાર્ય હોય છે. અહીંયા મૂવ જે છે એ એનું ફૂલ ફોર્મ, મૂવ સી નું ફૂલ ફોર્મ શું થાય છે? કે મૂવ કોડ, બરોબર. 8051 ના સંદર્ભમાં કદાચ તમારો અર્થ એવો થાય કે મૂવ સી હોઈ શકે, બરોબર. એવું કીધું છે કે સી નો અર્થ શું થાય છે? અહીંયા કોડ, બરોબર. અને તેનો ઉપયોગ આપણે પ્રોગ્રામ મેમરીમાંથી ડેટા જેમ કે લુકઅપ ટેબલ માત્ર વાંચવા માટે થાય છે, બરોબર. આનું ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો મૂવ A@A+DPTR. ઓકે, તો રોમ માંથી તે ડેટા વાંચીને એક્યુમ્યુલેટરમાં આવશે. જે આ ડેટા જે છે, બરોબર, A+DPTR, અહીંયા જુઓ તમે કે બે સાથે ડેટા આપેલો છે, બરોબર. તો જેટલો પણ આ બધો ડેટા છે એ શેમાં સ્ટોર થશે? તો કે એક્યુમ્યુલેટરમાં. ડન. ઓકે, હવે આનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય ને એ અલગથી ટેબલમાં દર્શાવ્યું છે, બરોબર. કે મૂવ છે એ કઈ મેમરી સાથે કામ કરે છે? તો કે મૂવ છે ઇન્ટરનલ મેમરી અને રજિસ્ટર સાથે કામ કરે. મૂવ એક્સ, એક્સ થી મતલબ આપણે એક્સ થી યાદ આવી જવું જોઈએ કે એક્સટર્નલ મેમરી છે, બરોબર. તો કે જ્યારે પણ આપણે એક્સટર્નલ રેમમાં ડેટા કામ કરાવવું હોય ત્યારે મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય. અને મૂવ જે સી છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંનેમાં કાર્ય કરે છે, બરોબર. ખાસ કરીને આના ઉપયોગ એ પણ જોઈ લેજો, બરોબર, કે માઇક્રોકન્ટ્રોલર અંદરમાં રહેલા ડેટા ટ્રાન્સફર કરે છે, પછી આ ચિપ સાથે જોડાયેલ કામ કરે છે, બરોબર, એક્સ્ટ્રા જોડેલી મેમરી સાથે. અને મૂવ સી છે એ શું છે? કે સેવ કરેલા પ્રોગ્રામને ડેટા માત્ર વાંચવા માટે, રીડ કરવા માટેનો ઉપયોગ
થાય છે બરોબર. તો ખાસ આ તફાવત તમે જોઈ લેજો બરોબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડન. ઓકે, તો અહીંયા સુધી હતું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ચેપ્ટર 3 પણ વિડીયો રેડી છે બરોબર. હું તમને ખાલી થોડું ઘણું બાકી છે એ કમ્પ્લીટ કરી અને મોકલી દઈશ બરોબર. સાથે આઈએમપી ક્વેશ્ચન પણ તમને મોકલી દઈશ. ડન. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.